ખેડબ્રહ્માના લક્ષ્મીપુરાની આ વાત છે. ખેડબ્રહ્મા લક્ષ્મીપુરા ખાતે શ્રી રામજી બાવજી મંદિર અને શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલ દ્વારા પ્રેરણા પીઠના શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કલકી તીર્થધામ પ્રેરણા પીઠના જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ હાલમાં ધર્મ જાગરણ અભિયાન માટે કલોલ કંપા અને ઉમિયા માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડાલી, લખેડા કંપા, રઈપુર કંપા, મેઘજુના કંપા સાથે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરાના સિલવાડ કંપા, સગ્રામપુરા કંપા, કલોલ કંપામાં જનજાગરણ કાર્યક્રમ માટે આવ્યા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી ભારતભરમાં તમામ અનુયાયીઓના ઘર સુધી પાદુકાઓ અને નિશાન સાથે 4 તાલુકાના તમામ કંપા તેમજ શહેરોમાં પણ આ પ્રવાહની યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. લક્ષ્મીપુરા ગામમાં આવેલ સંત શ્રી રામજી મંદિર ખાતે ભાવિક ભક્તો દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. મહારાજશ્રીએ આ બાબતે ભક્તોને સત્સંગનું રસપાન પણ કરાવ્યું હતું અને તે સમાજના તમામ ભાવિ ભક્તોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો. જે કે આ વિસ્તારની મિની જસલોક હોસ્પિટલ તરીકે ઓળખાતી હોસ્પિટલ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલના તમામ વોર્ડની તેમણે મુલાકાત પણ લીધી હતી અને રામજી બાવજી અન્ય ક્ષેત્રની પણ મુલાકાત લીધી હતી અને આ સેવાઓથી પ્રભાવિત થઈને આ હોસ્પિટલને તેમણે 1 લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. આ પ્રસંગે લક્ષ્મીપુરા ગામના આગેવાનો અને ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.